હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ, યોર ચેનલ ટાર્ગેટ વિથ ભાવિક મારું. દોસ્તો, આપણે અત્યાર સુધી સિંધુ ઘાટી સભ્યતામાં ABP અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાન આ દેશોમાં સભ્યતા ફેલાયેલી છે સમજ્યા, અને સૌથી પહેલાં પાકિસ્તાનમાં મળી આવેલા દરેક નગરો છે એના વિશે માહિતી મેળવી. હવે આપણે ચર્ચા કરવી છે કે આપણા ભારતમાંથી કયા કયા નગરો મળી આવ્યા, કયું સૌથી પહેલાં હતું, કયું સૌથી મોટું છે. આ દરેક ચર્ચા આપણે આ લેક્ચરમાં કરીએ. શરૂઆત કરું છું દોસ્તો કે ભારત આમ તો પહેલાં આઝાદી પહેલાં પાકિસ્તાન, ભારત એ બધું એક જ હતું. એટલે આમ જોવા જાવ તો હડપ્પા આ સભ્યતામાં મળી આવેલું 1921નું પહેલું શહેર, પહેલું નગર. પણ ભારતની આઝાદી પછી 1931માં જે રંગપુર જે ગુજરાતનું છે એ હવે ભારતનું પહેલું સિંધુ ઘાટી સભ્યતાનું નગર ગણી શકાય. સૌથી પહેલાં કયું નગર મળ્યું હતું તો કે રંગપુર ભારતમાં. શા માટે તો કે એમ તો 1921માં આપણને હડપ્પા મળ્યું હતું, પણ હવે ભારતનો ભાગ નથી, પાકિસ્તાનમાં છે. હડપ્પા એટલે કે શિવનું ભોજન, પાછા ભૂલતા નહીં. આ 1931માં જે રંગપુર મળ્યું એ ભારત તથા ગુજરાત બંનેનું પહેલું સિંધુ ઘાટી સભ્યતાનું મળેલું શહેર ગણાય. આપણા ભારતમાં 18 નગરો મળ્યા છે, 18 સાઇટ્સ મળી છે. આ સાઇટ્સમાં દોસ્તો સૌપ્રથમ રંગપુર મળ્યું, પણ યાદ રાખજો સૌથી મોટું જો કોઈ નગર મળ્યું હોય તો એ હરિયાણામાં આવેલું રાખીગઢી છે, જે આખી સભ્યતાનું સૌથી મોટું છે, ન ફક્ત ભારતનું. પણ પૂછે ગુજરાતનું સૌથી મોટું કયું, તો પાછું આપણે ભણીશું ડિટેલમાં. વ્હાઇટ બ્રધર્સ. તમે કહો આ સર નવું લાવ્યા, વ્હાઇટ બ્રધર્સ કોણ? તો કે વ્હાઇટ બ્રધર્સ તો એરોપ્લેનની શોધ કરી એ ભાઈઓ હતા. વ્હાઇટ એટલે ધોળા અને વીરા એટલે ભાઈ. વ્હાઇટ બ્રધર્સ, ધોળા વીરા સૌથી પહેલાં આપણને ખબર છે કે સિંધુ સભ્યતામાં સૌથી મોટું ગુજરાતમાં મળી આવેલું નગર આ છે. ઓકે, તો આપણે આવી બધી હસતા હસતા રમતા રમતા ચર્ચાઓ કરતા જઈએ. એ પહેલાં તમને ખાસ બધી મેં ચર્ચા કરી કે આખી સભ્યતામાં 1000 કરતાં વધારે સ્થળો મળી આવ્યા છે. ABP અફઘાનિસ્તાન, ભારત, પાકિસ્તાનમાં મળી આવ્યા છે. એમાં સૌથી વધારે નગરો જોવા જાવ તો ભારતમાં, અને એમાંય પાછા ગુજરાતમાં મળી આવ્યા છે. અફઘાનિસ્તાનનું એક જ નગર છે, કયું છે? શોર્તુકાઈ. કયું છે? શોર્તુકાઈ. આમ જોવા જાવ તો આ બધા જ નગરો છે એ પહેલાં શોર્તુકાઈ નહોતું મળ્યું, એ પહેલાં 12,99,600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું ક્ષેત્રફળ હતું, પણ હવે વધી ગયું છે. નવા નવા શહેરો મળે છે એટલે એના ક્ષેત્રફળ ઉપર પ્રશ્ન ન પૂછવો જોઈએ સરકારે. ભારતમાં મળી આવેલ સ્થળોમાં સૌથી વધુ સ્થળ પાછા ગુજરાતમાં જ છે. વાઇબ્રન્ટ છે, પહેલેથી જ ગુજરાત વિકાસમાં છે ભાઈ, આજકાલનું નથી. ભારતનું અને સભ્યતાનું સૌથી મોટું નગર એટલે કે ભારતનું અને આખી સિંધુ ઘાટી સભ્યતા ABPમાં સૌથી મોટું નગર રાખીગઢા હરિયાણામાં છે, ઠગ્ગર અકરા નદીના કિનારે. ગુજરાતમાં મળેલ પ્રથમ નગર રંગપુર છે, જ્યારે સૌથી મોટું નગર પૂછે તો ધોળાવીરા છે. હવે આપણે પહેલાં તો નાના મોટા જે નગરો છે ભારતમાં મળી આવેલા એ જોઈએ. ધીરે ધીરે ડિટેલ બધી જ આપણે લેતા જઈશું. એમાં સૌથી પહેલાં દોસ્તો જે સ્થળ જોવું છે આપણે એ છે કાલીબંગા. કાલીબંગા, કાળી બંગડી ક્યાંથી મળી આવી છે એવું પૂછે તો યાદ રાખજો કાળી બંગડી. કાળી બંગડી અને આ કાળો ઘાઘરો પહેરીને જે નૃત્ય થાય છે એ ઝુમર નૃત્ય છે. કયું નૃત્ય છે? બરોબર, ઘુમર. કયું નૃત્ય છે તો કે ઘુમર. ઘુમર ઘુમર ઘુમર, તમે સાંભળ્યું જશે આ ગીત, બરોબર છે. તો આ ઘુમર નૃત્ય છે દોસ્તો એ ક્યાં થાય તો કે રાજસ્થાનમાં થાય. તો કાળી બંગડી ક્યાંથી મળી આવી છે? કાલીબંગામાંથી. એટલે તો કાલી બંગડી એટલે કાલીબંગા નામ. તો કાળી બંગડી પહેરીને, કાળો ઘાઘરો પહેરીને, તો ઘાઘરા ઉપરથી યાદ રાખજો ઘાઘરા નામનું પણ એક સ્થળ છે સિંધુ ઘાટી સભ્યતાનું, જે આપણને રાજસ્થાનમાંથી મળી આવ્યું છે. તો આ ખાલી પ્રતિકૃતિ એમ જ યાદ રાખવા માટે મેં મૂકેલી છે, તમને ખબર હોવી જોઈએ. ઘુમર નૃત્ય ક્યાં થાય છે? ઓફકોર્સ રાજસ્થાનમાં. તો કાલી બંગડી પહેરીને એટલે કાલીબંગા, ઘાઘરો કાળો, તો ઘાઘરા, બંને ક્યાં નગરો આવેલા છે? રાજસ્થાનમાં. હવે કાલીબંગાની વિશેષતા બહુ છે, પરીક્ષામાં કામ આવશે. કાલીબંગામાં એક તો કાળા કલરના માટીમાંથી, કાળી માટીમાંથી બંગડીઓ બનાવેલાના અવશેષો મળી આવ્યા છે. આ ઉપરાંત કાલીબંગા ક ઉપરથી દોસ્તો ત્યાં કૃષિ એટલે કે ખેતીના ખેડેલા ખેતરો મળી આવ્યા છે. તો કૃષિના પુરાવા આપણને ક્યાંથી મળી આવે છે? કાલીબંગામાંથી. ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવે છે તો કે કાલીબંગામાંથી, ખેડેલા ખેતર. એટલે જ દોસ્તો સિંધુ ઘાટી સભ્યતાનું કૃષિ ક્રાંતિનગર કયું એવું પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. કૃષિ ક્રાંતિનગર, તો યાદ રાખજો ખેતર, કૃષિ, કાંઈ પણ વાત આવે એટલે કાલીબંગાને યાદ કરજો. કૃષિ, કાલીબંગા, કાળી બંગડી, કાલીબંગા, બરોબર. તો આ યાદ રાખજો. ક્યાં આગળ આવ્યું છે? રાજસ્થાનમાં. કૃષિ ક્રાંતિનગર, ઓકે, એગ્રીકલ્ચરલ રિવોલ્યુશનરી સિટી ઓફ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, તો કાલીબંગા છે. આ શહેર
જે આપણે ચોથી સંસ્કૃતિ પાછળથી ભણીશું એમાં પણ અસ્તિત્વમાં હતું. તેની શોધ કાલીબંગાની સૌપ્રથમ વખત અંગ્રેજ પુરાતત્વવિદ લુઈગી ટેસીટોરી નામના વ્યક્તિએ કરી હતી. આ ઉપરાંત પાછળથી 1953માં અમલાનંદ ઘોષ, બીબી લાલ અને બીકે થાપડ ઓર યુ કેન સે થાપર, હિન્દીમાં થાપર બોલાય, ગુજરાતીમાં થાપડ બોલાય, તો આ બીકે થાપડ દ્વારા કરાઈ હતી. તો આવા ટોટલ 4 નામ છે. લુઈગી ટેસીટોરી, અમલાનંદ ઘોષ, ખાસ યાદ રાખજો, કાલીબંગા, અમલાનંદ ઘોષ, બીબી લાલ, બીકે થાપડ. આ બધા જ લોકોએ પોતાનું પ્રદાન આપ્યું છે કાલીબંગા રાજસ્થાનમાં છે એને શોધવામાં, ઘગ્ગર-અકરા નદીના કિનારે, ઘાઘરા પણ કહેવાય છે નદીને. ત્યાર પછી આ શહેર રાજસ્થાનમાં આવેલ ઘગ્ગર-અકરા નદીના કિનારે શોધી કાઢાયું. હવે ઘગ્ગર-અકરા નદી એ બીજું કાંઈ નથી, આપણી લુપ્ત થયેલી જે સરસ્વતી નદી છે, બરાબર, એની સહાયક નદી હતી. સરસ્વતી નદી છે એનો અંત થયો છે. સરસ્વતીનું આજે કોઈ રૂપ છે, એક વધ્યું છે, તો એ ઘગ્ગર-અકરા રિવર, જેના જ કિનારે રાખીગઢી આવેલું છે. છેક જોવા જાઓ તો એ ઉપરથી સરસ્વતી નદી હિમાલયમાંથી આવતી છે, ગુજરાત સુધી આવતી એવું માનવામાં આવે છે. આ શહેરની શોધખોળમાં સૌથી વધુ કાળા પથ્થરની બંગડીઓ મળી આવી, એટલે જ એનું નામ રાખ્યું કાલીબંગા. આ ઉપરાંત દોસ્તો અહીંથી, એટલે કે આ જગ્યા કાલીબંગાથી ખેડેલા ખેતરના પુરાવા તથા ખેતીના ઓજારો પણ મળી આવ્યા છે. ખેતીના ઓજારો મળી આવ્યા છે અલગ અલગ. એટલા માટે થઈને દોસ્તો આને કૃષિ ક્રાંતિનગર કહેવાય છે, હડપ્પન સભ્યતાનું. ત્યાર પછી ત્યાંથી હવન કુંડીઓ, પછી મૃત લોકોને અગ્નિ સંસ્કાર આપવાના પુરાવા, ત્યાં આગળ જો દફન વિધિ પણ થતી હતી અને મૃત લોકોને અગ્નિ સંસ્કાર પણ અપાતો હતો. તો આપણે ડિટેલમાં ભણીશું અગ્નિ સંસ્કાર કઈ કઈ રીતે થતા હતા, મતલબ અંતિમ વિધિ કઈ કઈ રીતે થતી હતી સિંધુ ઘાટી સભ્યતાની, તો લાસ્ટમાં આપણે બધું ભણવાના છીએ. અત્યારે યાદ રાખો કે અગ્નિ સંસ્કારના પુરાવા આપણને કયા નગરેથી મળી આવે છે, તો એ કાલીબંગા, કૃષિ ક્રાંતિનગર, કાળી બંગડીવાળું, ખેડેલા ખેતરવાળું. કાલીબંગામાંથી એક મસ્ત મોટી શિવલિંગ જેવી એક મૂર્તિ મળી છે. એ શિવલિંગ છે કે નહીં એના ઉપર ઘણી બધી ચર્ચાઓ છે, પણ શિવલિંગ જેવી મૂર્તિ સિંધુ ઘાટી સભ્યતામાં ક્યાંથી મળી આવી છે, આવો પ્રશ્ન પૂછાય ત્યારે ટાર્ગેટ વિથ ભાવિક મારુના વિદ્યાર્થીઓ આસાનીથી લખવા જોઈએ કાલીબંગા. યાદ રહેશે કાલીબંગા. રાજસ્થાનમાં અન્ય એક નગર છે ઘાઘરા, એ પણ હડપ્પન સભ્યતામાં હતું એવું જોવા મળે છે. તો આપણે ભણ્યા કાલીબંગા. ઘાઘરા વિશે કોઈ ખાસ ડિટેલ આપણને આ પરીક્ષામાં ક્યાંય પૂછાણી નથી કે નહીં પૂછાય એની હું તમને ખાતરી આપું છું. કઈ નદીના કિનારે છે, તો ઘગ્ગર-અકરા નદીના કિનારે. ક્યાં છે, તો રાજસ્થાન. બસ બીજી કોઈ વાત કરવાની નથી. હવે નેક્સ્ટ જે શહેર છે એ આપણે રોપડ વિશે ચર્ચા કરીએ. તો રોપડ એને રૂપનગર પણ કહેવાય છે, પંજાબમાં આવેલું છે. તો આ જે રોપડ છે ત્યાં એક માનવની શબ સાથે, અહીંયા માનવનું શબ છે, એની સાથે કૂતરાનું શબ પણ મૂકવામાં આવ્યું હતું. નાનું બાળક હતું માનવ તરીકે, પણ એની બાજુમાં એક કૂતરું. એટલે એવું માનવામાં આવે છે કે સિંધુ ઘાટી સભ્યતામાં મૃતદેહો સાથે એમની પ્રિય વસ્તુ મૂકવામાં આવતી હતી અને કૂતરો છે એ આપણને આ મૃતદેહ સાથે મળ્યો છે, એટલે કહી શકાય કે કૂતરાઓ વફાદાર હતા, છે અને રહેશે. પણ માણસોનું થોડુંક જોજો. ડન. હવે અહીંયા આગળ કહું કે સિંધુ ઘાટી સભ્યતામાં રોપડ એટલે કે પંજાબ રૂપનગરમાંથી માનવ સાથે કૂતરાની મૃતદેહ મળી આવ્યો છે, કૂતરાનો આવડે આપણને. પણ આવું જ એક પ્રાગૈતિહાસિક યુગમાં પણ આપણે પુરાવો મળ્યો છે. આવો જ પુરાવો બુરઝહોમ કાશ્મીરનું એક શહેર છે. અને અહીંયા આગળ સિંધુ ઘાટી સભ્યતા પહેલાં જ્યારે આદિમાનવો રહેતા હતા, એટલે કે પ્રાગ ઐતિહાસિક યુગ હતો, ત્યારે પણ આપણને એક એવી કબર મળી છે કે જેમાં કૂતરા સાથે માનવ મૃતદેહ છે એને દફનાવવામાં આવ્યો હતો. તો બુરઝહોમ પ્રાગૈતિહાસિક યુગ. પણ એવું પૂછે સિંધુ ઘાટી સભ્યતામાં કૂતરા અને માનવની મૃતદેહ ક્યાં સાથે જોવા મળે છે, તો રૂપનગર, રોપડ, પંજાબ. સતલુજ નદીના કિનારે છે પંજાબમાં. સતલુજ નદી તમને બધાને જ ખબર. સતલુજ નદીના કિનારે આ શહેર છે. રોપડમાંથી મૃતદેહ સાથે કૂતરાનો મૃતદેહ પણ મળી આવ્યો છે. આવો જ એક અન્ય પુરાવો આપણને પ્રાગૈતિહાસિક યુગમાં બુરઝહોમ કાશ્મીરમાંથી પણ મળી આવે છે. ત્યાર પછી દોસ્તો હવે આપણે ભણીએ છીએ અતિ અગત્યનું એક શહેર જેનું નામ છે રાખીગઢી. રાખીગઢી, રાખનો ગઢ એવું માનવામાં આવે છે, કારણ કે મૃતદેહો મૃત થઈ જાય પછી રાખ વધે. આ રાખીગઢી કઈ જગ્યાએ આવેલું છે, તો દોસ્તો હિસાર, હરિયાણામાં આવેલું છે. ભારતમાં ગુજરાત પછી બીજા નંબરે
ક્યાંયથી સ્થળો મળી આવ્યા હોય તો એ હરિયાણા છે અને ત્યાર પછી રાજસ્થાન ત્રીજા નંબરે. તો આ જે હિસાર છે દોસ્તો, એ હિસાર આજે હરિયાણામાં આવેલું છે. ટ્રેક્ટરના ઉત્પાદન માટે ખૂબ પ્રખ્યાત છે. અહીંયા આગળ કોઈને ખબર નહોતી કે ભાઈ સિંધુ ઘાટી સભ્યતાનું આટલું મોટું નગર હશે. પરંતુ એક વખતે એક ખેતરમાં કૂવો ખોદતા હતા ત્યારે અમુક લોકોને ત્યાંથી પ્રાચીન વસ્તુઓ મળી આવી, જેની જાણ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને થઈ. ધીરે ધીરે ત્યાં આગળ 1963થી જ આમ તો શોધખોળો શરૂ થઈ ગઈ હતી. પાછળથી શોધખોળ બંધ થઈ ગઈ. ફરી એક વખત 1997માં પાછી શરૂઆત થઈ. અમરેન્દ્રનાથના સમયમાં એમણે ઘણી બધી શોધખોળ કરી રાખી ગઢીની અને 2014માં તો વસંત શિંદે નામના ડેક્કન કોલેજ પુણે છે એના એક પુરાતત્વ શાખાના એક પ્રોફેસરે પણ કરી અને આખરે આપણને રાખી ગઢીની બહુ બધી માહિતીઓ મળી છે. પહેલી જ ચર્ચા કરું તો રાખી ગઢી આખી સભ્યતાનું સૌથી મોટું નગર છે. અહીંયા આગળ 2 દુર્ગ મળી આવ્યા છે, જેમાં એક ઉપલો દુર્ગ છે ત્યાં શાસક વર્ગ રહેતો હતો અને નીચેનો જે દુર્ગ છે ત્યાં આગળ સામાન્ય લોકો રહેતા હતા. પણ પુરાતત્વવિદો એમ કહે છે કે ધોળાવીરાની જેમ અહીંયા પણ 3 ભાગ હોય એવું દેખાય છે. ત્રીજો ભાગ હજી મળ્યો નથી, પણ મળશે એવી એમને શંકા છે. તો સૌથી પહેલી શોધખોળ આમ તો 1963માં થઈ હતી, પણ 1997માં જે અમરેન્દ્રનાથે જે શોધખોળ કરી એ સૌથી અગત્યની છે. ત્યાર પછી 2014માં વસંત શિંદેએ જે શોધખોળ કરી એ અગત્યની છે. એટલે પૂછે કે ભાઈ રાખી ગઢી સાથે નીચેનામાંથી કોનું નામ શોધખોળમાં આવશે? તો અમરેન્દ્રનાથ, અને બીજું છે વસંત શિંદે. તો અમરેન્દ્રનાથ અને વસંત શિંદે આ બંને લોકો છે એ આ શોધખોળમાં જોડાયેલા છે. નદી તો કે ઘગ્ગર, હકરા એટલે કે સરસ્વતીની એક શાખા હતી. તે હડપ્પા પહેલેથી અસ્તિત્વમાં હતું, કારણ કે આની શોધખોળમાં આપણને ખબર પડી છે કે ઈસવીસન પૂર્વે 7000માં પણ આ સભ્યતા અસ્તિત્વમાં હતી, રાખી ગઢી. એટલે કે મહેરગઢની સભ્યતા જ્યારે હતી ત્યારે પણ પુરાવા મળ્યા છે કે રાખી ગઢી હતું, પણ એ નાના પાયે હતું. પાછળથી એનો વિકાસ થયો હડપ્પા યુગમાં. પછીથી એ ખૂબ મોટું શહેર બન્યું. તે સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું મળી આવેલું શહેર છે. હજી આનાથી કોઈ મોટા નગર જમીનમાં દટાયેલા હશે તો કોને ખબર, પણ અત્યારે સૌથી મોટું કયું છે? રાખી ગઢી છે. શરૂઆતમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1963માં જ તેની શોધખોળ શરૂ થઈ ગઈ હતી. ત્યાર પછી 1969માં ડૉક્ટર સૂરજ ભાન પુરાતત્વવિદ છે, એમણે પણ તેનું અધ્યયન કર્યું હતું. અને પાછળથી સૌથી મોટી શોધખોળો થઈ હોય કોઈના સમયમાં તો અમરેન્દ્રનાથના સમયમાં થઈ હતી 1997માં. ત્યાર પછી અહીંયા આગળ જે આ શોધખોળો થઈ એમાં ખબર પડી કે કુલ 11 જેટલા ટીલાઓ છે. અલગ અલગ 11 જેટલા ટીલાઓ છે. 2 ભાગમાં છે પણ 11 જેટલા ટીલાઓ છે, જેના નામ રાખી ગઢી એટલે RGR1 થી RGR11 રાખવામાં આવ્યા છે. જસ્ટ ફોર યોર નોલેજ, કાંઈ કામનું નથી. અહીંયા એક કબ્રસ્તાન મળી આવ્યું છે જેમાં 46 હાડપિંજર એક સાથે મળ્યા છે. કેટલા? 46. એટલે એની રાખ વધી હોય એટલે રાખી ગઢી. જેમાં મૃતદેહની પસંદગીની વસ્તુઓ રાખવામાં આવતી હતી એના પુરાવા મળ્યા છે. જેવું આપણે રોપડમાં જોયું કૂતરો, એવી રીતે અહીંયા આગળ સોનાના મણકા સહિત મળી આવ્યું છે કે માણસને જે પસંદ હોય એના આભૂષણો, એની પ્રિય વસ્તુઓ મૂકવામાં આવતી હતી. સ્ત્રીઓ અને પુરુષો બંનેના મૃતદેહો પાસે વાસણો, એના પ્રિય વાસણો અને ઘરેણાં બંને રાખવામાં આવતા હતા. એટલે કે એક કહેવાય ને કે આ લાક્ષણિકતા છે સિંધુ ઘાટી સભ્યતાની કે તે પોતાના મૃતદેહો સાથે પોતાની પ્રિય વસ્તુઓ રાખતા હતા. તેના પુરાવા આપણને અઢળક જગ્યાએથી મળ્યા છે. એમાં સૌથી વધારે અગત્યનું છે રાખી ગઢી. 46 જેટલા હાડપિંજરોમાંથી આ બધી વસ્તુઓ આપણને મળી આવી છે. ત્યાર પછી રાખી ગઢીની ડિટેલમાં બીજી વાત કરું તો મેં તમને કીધું એમ કે એક સ્ત્રીના મૃતદેહ નજીક સોનાનું બાજુબંધ મળી આવ્યું છે. તો બાજુબંધ અત્યારે પણ પહેરે છે સ્ત્રીઓ. દોસ્તો અત્યારે તો અમુક કલ્ચરમાં છે અને અમુક ફેશન માટે પહેરે છે, પણ સિંધુ ઘાટી સભ્યતામાં બાજુબંધ છે એ એનું એક અગત્યનું લક્ષણ હતું કે જે સ્ત્રીઓ આભૂષણ તરીકે પહેરતી હતી અને એ સોનાના પણ હતા. આપણને ક્યાંથી એના પુરાવા મળ્યા છે એવું પૂછાય તો રાખી ગઢી. મેં કીધું એમ ઈસવીસન પૂર્વે 6500 અથવા તો 6500 વર્ષ જૂના અસ્થિપિંજર પણ ત્યાં આગળ મળી આવ્યા છે. જે DNA એના ઉપર જે હાડપિંજર હોય એના હાડપિંજરમાં એક કાનમાં એક હાડકું હોય છે. એ હાડકું છે બરાબર, પેટ્રસ બોન, એમાંથી DNA લીધો, હજી હશે એમાં DNA. અને એ DNA ઉપરથી એવું સાબિત થયું કે સિંધુ ઘાટી એટલે કે હડપ્પન સભ્યતાના લોકો છે એ સરસ્વતી સિંધુ નદીની આસપાસ બધે ફેલાયેલા હતા. કેમ કે આસપાસના જેટલા હાડપિંજર છે ને બધાનો DNA સેમ મળે છે. આ સભ્યતાના લોકો અહીંના સ્થાનિક છે. એમના જે DNA છે
એ આર્યો સાથે કે ઉપર યુરોપના લોકો સાથે મળી આવતા નથી સાઇબિરિયાના લોકો સાથે મળી આવતા. એટલે કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો મૂળ સ્થાનિક હતા એવું સાબિત થાય છે. હવે આ જે રિસર્ચ છે વસંત શિંદેએ કર્યું હતું. કોણે? વસંત શિંદે. એમાં એમણે એવું કીધું કે સિંધુ સભ્યતાના લોકોના જે ડીએનએ છે એ આર્યોના ડીએનએ R1A1 છે એનાથી ઘણા બધા અલગ પડે છે. દક્ષિણના દ્રવિડો છે એને વધારે મળતા આવે છે. એટલે કહી શકાય કે સિંધુ ઘાટી સભ્યતાના લોકો મૂળ દ્રવિડ હતા. આર્યો આવ્યા પછી દ્રવિડો છે એ નીચે સ્થાયી થયા, આર્યો ઉપર સ્થાયી થયા. તો R1A1 જે ડીએનએ છે જર્મની સુધી એટલે કે યુરોપ સુધી, ઉપર સાઇબિરિયા સુધી મળતા આવે છે. એટલે કે આર્યો આટલા વિસ્તારના હશે, સાઇબિરિયા યુરોપથી લઈ અને ઉત્તર ભારતના, કેમ કે એમના ડીએનએ બધા સાથે સરખા મળે છે. પણ સિંધુ ઘાટી સભ્યતાના ડીએનએ છે એ દ્રવિડોને વધારે પડતા મળી આવે છે. આની શોધખોળ વિશે વસંત શિંદે અને નીરજ રાય આ બંનેએ શોધખોળ કરી હતી. એમના કહેવા અનુસાર આર્યો બહારથી આવ્યા એ વાતના પણ પુરાવા નથી મળ્યા. એટલે કે એવું ન કહીએ કે આર્યો બહારથી આવ્યા છે એવું એમણે કીધું, કારણ કે એ વખતે 2019ની લોકસભાની ચૂંટણી આવતી હતી. એટલે આ રિપોર્ટ છે એ જો રિલીઝ કરે તો રાજકીય ઉથલપાથલ ન થાય એટલા માટે એમણે એવું કીધું કે હા આ ડીએનએ દ્રવિડો સાથે મળતા આવે છે પણ આર્યો બહારથી આવે ને એના પુરાવા મળ્યા નથી. એ બેનું કહેવું છે. પણ અમુક ઇતિહાસકારો કહે છે કે આર્યો બહારથી આવ્યા છે. એ આપણે ભણીશું નેક્સ્ટ લેક્ચરમાં. રાખીગઢીની એક મહિલા હતી, એનું પેટ્રસ બોનનું હાડકું જે હોય, બરોબર, બોન એટલે હાડકું, પેટ્રસ જે હાડકું હોય એના ડીએનએ આંદામાનના આદિવાસીઓ તથા ઈરાનના ખેડૂતોને તથા રાખીગઢીની આસપાસના 11 હડપ્પન નગરો છે એના ડીએનએને મળતું આવે છે. પરંતુ આ એનાલિસિસ ઉપરથી એ સાબિત થાય છે કે સિંધુ ખીણ સભ્યતાના લોકો આર્ય તો નહોતા, કારણ કે આર્યના ડીએનએ સાથે એનો મેચ થતું નથી. એ યુરોપના આર્ય હોય કે ભારતના આર્ય હોય. હરિયાણામાં એક ગામડું મળી આવ્યું છે, ખાસ કહું છું યાદ રાખજો, એકમાત્ર ભારતમાંથી ગામડું મળ્યું છે કે જે સિંધુ ઘાટી સભ્યતામાં અસ્તિત્વમાં હતું. તો કે સર એમ કેમ? દોસ્તો, સિંધુ ઘાટી સભ્યતામાં મોટે ભાગે શહેરો મળી આવ્યા છે, પણ કુણાલ કરીને એક ગામડું છે, નાનું એવું છે, અને ત્યાં ખેતી થતી હતી, એના પુરાવા મળી આવ્યા છે. તો હરિયાણાનું કુનાલ છે એ સાબિત કરે છે કે સિંધુ ઘાટી સભ્યતામાં ગામડાઓ પણ અસ્તિત્વમાં હતા, ન ફક્ત શહેરો. અને હોય જ, સીધી વસ્તુ છે. રાખીગઢીનું ડીએનએ એનાલિસિસ ભણ્યા પછી હવે આપણે ગુજરાતમાં મળી આવેલા શહેરો જોઈશું. ભારતમાં મળી આવેલા અન્ય શહેરો વિશે પણ આપણે ચર્ચા કરીશું. જેમ કે ઉત્તર પ્રદેશમાં યમુનાના કિનારે આલમગીરપુર આવ્યું છે કે જે આપણું સિંધુ ઘાટી જે સભ્યતા છે આખી એનું સૌથી પૂર્વનું બિંદુ ગણાય છે. આ ઉપરાંત દક્ષિણ મહારાષ્ટ્રમાં દક્ષિણનું બિંદુ ગણાય છે આખી સિંધુ સભ્યતાનું, એ દૈમાબાદ છે એ ગોદાવરીના કિનારે છે. એની ચર્ચા આપણે પહેલાં કરી છે. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરવી છે કે ગુજરાતમાંથી આપણને હડપ્પન સભ્યતા, સિંધુ ઘાટી સભ્યતાના કયા કયા નગરો મળ્યા છે. તો જઈએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ.